વેવાણ બોલો ને વેવાણ. તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના હશે, સંસ્કારમાં કોઈ નહીં કેવું પડે વેવાણ. તો નો જ કેવું પડે ને વેવાણ. તમારી દીકરીને સાસરે વડાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રેવાય વેવાણ. જરૂર વેવાણ. જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે. હા વેવાણ. અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા જોડી કરશે અને મારા દેરાણી કુમકુમ હામુ લાંબા ટૂંકા હાથ કરશે તો પછી મને હાવ થતા વાર નહીં લાગે વેવાણ. ઈ તો ડારો ડફારો રાખવો પડે વેવડ ન કરે. 80 વર્ષે મારે લુગડા ધોવાનો વારો આવે, 80 વર્ષે મારે ફરીને બહુ થાવું પડે. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. હવે ઈ તો ભૈરું નાળિયેર કહેવાય. અમારા રજવાડામાં આવે પછી ખબર પડે બોલે કે નહીં બોલે. અત્યારે તો કાંઈ બોલતા નથી. તમારા રજવાડામાં આવે પછી તમારા હાથમાં હોય ને કેમ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. ઈ દીકરી બને આમ જોઈ લ્યો અત્યારથી મંડાશે ડોળા કાઢવા, મને બીવડાવે. જોવો તો ખરા. તમારે જોવામાં ફેર થાય વેવાણ. કેમ મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઠીક એમ જોવે છે. મને તેમ કે ડોળા કાઢે. લ્યો તમે તમારે જોઈ લ્યો. આ તમાર કાકીજી છે કુમકુમ વેવાણ. હા વેવાણ. ઈ દીકરી બની દે તો અમે એના માવતર છીએ. બાકી ઈ છો આવતા વેત બહુ થવાની કોશિશ કરશે ને વેવાણ. તો પછી મને કોકિલા થાતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે તમારા જેઠાણીએ દીકરીઓ વડાવી નથી. અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા આમ લાંબા હાથ કરો. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી. એના 20 વર્ષ થયા ને 13 વર્ષ ના તો ભના થઈ ગયા. જોવા ધૂળે થી રમે આમ જોવો. મોટી દીકરીનો ભનો. હા અમાર દામુનો તોય અમાર દીકરીઓ કઈ આંગણેથી રડતી નથી ગયું. નહીં નારે ના કઈ કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે. ક્યાં ખૂણામાં? ગમે ઈ ખૂણા. પણ વેવાણી તો તમને જોતા લાગે હો કે તમારે દીકરીઓ રડે નહીં. તેમાં રોવાનું શું હોય વેવાડ? 20 વર્ષ માવતર ની ઘેરે થયા તોય માવતર ના હળીંગા નથી ચાહતા. પણ રડે તો ખરા ને વેવાણ. આટલું બધું થોડું રોવાનું હોય. આ બાયું શું થાય કે દીકરી દુઃખમાં દીધી હશે. વેવાણ હા દીકરી આજે મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ ને. તે બધાની દીકરીઓ મયરની માયા મૂકીને હારે જાય. અમે દેરાણી જેઠાણી મયરની માયા મૂકીને નહોતી આવ્યો. આપણે કોઈ દી રોયું તો નારે ના કઈક કઈક બાર હાહુ રોઈ લે. પણ વેવાણી તો તમને જોતા લાગે હો કે તમે રડાવો. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. કેમ વેવાણ? અમે અમારા હાહુને રોવરાવતા નથી. તો અમે તો અમારા હાહુને બહુ સાચવીએ, બહુ સેવા કરીએ. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. પાણી માગે તા તો દૂધ દઈએ લ્યો. સેવા તો કરવી પડે હો. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી વહુ થોડીયું મળે ક્યાંય. નહીં મળે આવી વહુ ક્યાંય ન મળે. એટલે અમારા હાહુનું હયું ભરાઈ જાય અને એને એમ થાય કે આવતા જન્મમાં મને આવી વહુ પાસ્યું મળે. એટલે હરખાઈ જતા હશે. વાત જ પૂછોમાં અમને દેરાણી જેઠાણી જોવે તા તો ઢગલો થઈ જાય. રોઈ રોઈ ને લે વેવાણ તો વાહે પડી ગયા. ધોરાડ મારા હાહુ ડોરાવા. એવું નથી વેવાણ. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ આ તમારા દેરાણી જેઠાણી ના હાવભાવ જોતા લાગે વેવાણ આ રતનપરમાં જાનો લઈને આવ્યા ને ત્યારના જોઈશે. આ મગજ તો જો કેટલા કડક છે તમારા. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી તો હાવ જલેબીના ઘૂસરા જેવી છું. એવું આમ થાય વેવાણ બોલકા માણા હારા હો. તી બોલકા માણા તો હારા જ હોય ને. પણ મીંઢા માણા હારા નહીં. મીઠા માણા ને ઉમલા આવી જાય એના કરતા બોલતા રહેવાનું, મૂંગું નહીં રહેવાનું. હા મનમાં ખોટું મૂંઝાયા રાખવું. હું આને કહું બોલવાનું પણ બોલે નહીં લ્યો. ઈ તો હમણાં એવું કેતા હતા ઘરમાં વારો જ નથી આવતો વેવાણ બોલવાનો. તે હું ક્યાં ના પાડું છું? હું હુઈ જાઉં પછી ભલે ને બોયલા રાખે. પછી કોની હારે બોલે વેવાણ? ફરિયામાં ગાયું બાંધી હોય ને, ગાયું હારે વાતો કરતી જાય ને વાહિંદા કરતી જાય. અને વેવાણ તમારી દીકરી અમારા રજવાડામાં જો વ્યવસ્થિત રહે ને તો અમારે તેજુરીની ચાવીનો જોડો સોંપી દેવો છે. પછી મારે તમારે વેવાઈને, આ મારા દેરાણીને,
મારા દેર ને અમારે બધાયને તો જાત્રા કરવા નીકળી છે ઉસે બધાય જવાનું બધાય આ રતનપુર ગામની ડોસીને હોતો લેતી જાવી હારવાર સત્સંગ કરવા ગંગામાં ગોમતીમાં મોંઘીમાં હમજુમાં કડવીમાં જીવીમાં મુક્તામાં રાધાબા અમારે બધાયને જાવું છે કયા કયા સ્થળ લેવાના અમે હરિદ્વાર કાશી ગોમતીજી મથુરા ઉજ્જૈન અને તિરુપતિ બાલાજી જાવું પણ ત્યાં તો હાવ છેલ્લે જાવું વેવાણ લે કેમ છેલ્લે વેવાણ એમાં એવું છે વેવાણ તિરુપતિ બાલાજી જાય પછી ટકો કરાવવો પડે હં. હવે ન્યા પેલા જાય ટકો કરાવી નાખે તો પછી બીજે બધા જાય તો કેવા ભૂંડા લાગે અને એમાંય મારી દેરાણી પાછી સેલ્ફી ની શોખીન હવે ટકો કરાવ્યા પછી કઈ સેલ્ફી હારી આવે કેવા મોટા આવે પાછી મને કે ભાભી હેથો ક્યાં પૂરવો ઈ કે હવે ટકામાં થોડો કઈ હેથો પૂરવાનો હોય એમાં તો હાથીઓ કરવાનો હોય અને ઈ ટકામાં હાથીઓ કર્યો હોય ઈ ભર બપોરનો તડકો અને ઈ રગડા ઉતરે તમને એમ થાય કે તરબૂચ સુધાર્યું છે ઈ બધું ઠીક તમારે આવું છે જાત્રામાંથી તમે આવો ને વેવાણ હા પછી અમે પડો લઈને આવીશું શેનો હાકરનો ના ના વેવાણ ફૂક્કો મેવો લઈ આવશું સૂકો મેવો લઈ આવશે કુમકુમ મને તો મોઢામાં પાણી આવી ગયા વેવાણ કાજુ કતરી બરફી ટોપરા પાક સૂકો મેવો ખારેક અંજીર ટોપરું અને ભેગો ગુંદે લેતા આવજો હમણાં શિયાળો આવે છે ને તે અડદિયા કરીને ખાવા થાય બહુ ભાવતું લાગે બહારનું તમારી જેઠાણીને તે મારે વેવાણ શું ઉપાધિ હોય એક બાજુ જો દેરાણી છે એક બાજુ દીકરાની વહુ હું તો હોનાની ખાટે એ મજાની ખીસડું જોઈલાસ કરીશ લ્યો તો વેવાણ હા વેવાણ આમને વાતો કરતા રહે હું તો હવે ખબર પડી જાય ને પાછો વિદાયની વેળાનો સમય વીતી જાય અને અમારે કાલ પાછું બહુ સેટા પલે જવાનું છે એટલે દીકરી બાને વેલા હાર વેળામાં કરજો એને બહુ રોવરાવતા નહીં હા વેવાણ એનું હયું ભરાઈ જાય તો હાહરિયાની અંદર હોરવશે નહીં અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને વેવાણ તો મને માફ કરી દેજો વેવાણ અરે ના ના વેવાણ લ્યો તઈ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને પણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિવાહ